કેમ છે પણ બાકી લાયો ને પણ મોડી મોડી લાયો પણ જોવો તમે આને લેતો જાને અહીંથી આપણે નથી જોતું આવું જ છે તમારું એના કામનું નથી એટલે ન લઈ જતો રે આને હે ને હું થોડુંક સાઈડમાં ચડાવી દઉં ઈ બધું તારે શું કામ તારે બે વાયથી મતલબ હોય ને ઈ બધું તારે હવે કઈ ઉપાયથી ન કરવાની આપણને રાજમાંથી કેટલું મળ્યું ખબર તને તારા જેવી બીજી 4-5 રાખું ને તોય ન ખૂટે એવું ગમે એમ વાપરો ને હા ગમે એમ તમે વાપરો ને તોય ન ખૂટે એટલે ન ખૂટે હે ઈ તું જો હમણાં આવશે અત્યારે હે ને આપણો દહકો હે સમજો તું આંક લે તારે આંકી જો કેવું ઘંકાય બોલો લઈ ન ગયો તો તને ખબર ન પડી કે ન હલે નથી હવે તો મને બીક લાગે આમાં ચેદુનું આજ આંક્યું હાલ તો હાંકી જો હાલ તાર હાલ હું બેજો હાલ હાલ શીખવાડું ઈ તો વાત છે ને તને કહું તો શું તને ન ફાવે આ બધું હે એવું નો હાલે ભૂલી ઈ હવે હાલે પચી એમાં નો મજા આવે આમ રોડે જાય ને તો આમ લીટો થવો જોઈએ એવું હોય ને તો જ મજા આવે હા જોતો 1 2 ને 3 હે ને તારે એમ વાત છે તને કઈ વાંધો નથી ને મને શું વાંધો તો વાંધો નહીં કામ હું નહીં કરું હો કામ ઈ બી કરશે તમ તારે તું હું લેવા મુંજાશ હા તો કામ કરવાની ગણતરી લાવ્યો તો નહીં કરવું બેઠા બેઠા ખાવાનું તને મેં શું કીધું તું કામ ઈ કરશે તને એને રાંધતા ના આવડતું વાયરીને પોચો ઓલી ભેંસના વાજવીને ઢળવાનું એવું થોડું ઈ ઓલી કરશે થોડું થોડું ના એ નહીં એ હવે એને વાઈસ દૂર પોતું ન આવડતું એ આપણા ઘરે કોઈક મહેમાન આવ્યું હોય તો માયખું બમણતી હોય સારું લાગે તો એને કહીજો કઈ એને મરવા દે ને તું ઈ તને ન એમાં ખબર પડે પાછો અહીંયા આવ્યો એને હાલે તારા વ્યાજવા લીધા જોતા હે હાલે લાવો તો થોડા હાલ હું ઈ તો રજવાડામાં દહકો મળી ગયો બાયડો હે ને જલસો પણ તો એન્ટ્રી જોય સખા કાકા ની પણ તમે તતણ રાખો તો ખરા ચીમ રખાય ખબર પડે તમને તણ રાખી કે હેલી વાત નથી તમે રાખો તો ખરા તણ ચીમ રખાય એમ અરે રાજમાંથી ધોમ આટલો બધો હીરા મારે મોદી ધોમ માલ મળ્યો હે પછી આ કઈ હારી હરાજા ના માલ જોઈને આવી હે એવું હે તો માલ હે તો મોહબ્બત હા કઈ હે કે નથી શું ભૂખ લાગી ભૂખ લાગી તારે જે ખાવું એ પીવું એ મગાઈ લે તમ તારે આપણે ચા ઉપાઈ દીધી રજવાડામાંથી ધોમ મળ્યું હે શું પણ એ પેલા એમની કઈક ઈચ્છા બીચ્છા પૂરી થાય એમને કઈક ખાવું પીવું હોય હો મને આમ હાલી આવતી હતી ને હા ઓલા આસોપાલ બાપુ ભેગા થયા હતા શું કહેતા હતા આ ડુપ્લિકેટ માલ છે એની હવે મને ખબર હોય તને ખબર હોય અમાર કોઠીબુ છે દેખાય તો લાય તો આ કોઠીબુ સાચું લે આ જો લે ના 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 તું રે ઘડીક જો આ તું કઈ શણગારી નાય તો કઈ કોઠીબુ કઈ અમરફળ ન થઈ જાય કે વાત કરે છે જો તો હે ને કોઠીબુ અમાર કોઠીબુ છે તો આમાં તમને ખબર પડે કઈ અમર ન થાય લાય એ એમ નો ખવાય તાળ તું ખા આવું મને ભાવશે નહીં
અરે રજવાડામાંથી માલ મેળો સારું સારું ખવાય ને. તું ગીત એકાદું સારું ગીત ગાતો હાલ તો કેવું ગાસ મારે જોવું. હાલો અરે પૈસા આપણે આ લેતા જઈએ તમને નથી જોતું આપણે આ વાંધો પડે તારે હું વ્યક્તા જા કોઈ પાછી આવજે હો તું. હા આવું તો પડશે જ તે ને. પાડે ને ઈ નો પાડે. રે રે હા હમણાં પૂછે ને આજે ધડ હાલ્યું સમજી મોરબી ની ધૂળ સર્જે આમાં. જા તું જા અત્યારે તું તારું કામ કર જા. બસ શાબાશ. પાલકી પાલકી તો હું દડી પડું. બરોબર છે. ટોપરું ટોપરું ગોળ ખાતો તને ડૂચા વળે ઘેરો લાગે સખાનો ગોળ રે જાને. આવડે તને ગા ઓય એ તો મગાઈ લે આપણે ચા તૂટો જતો આઈ ભાઈ ઈ કે ઈ આપજે તમ તારે આપણે રજવાડામાં ઉપાય દીધ ને તમ તારે બધા લુખા પુખા ન ખવડાવવાનું. આ આમને એક આરે આપજે આઈને આમના જેવું કોણ થાય. આપણે રજવાડામાં ધોમ રૂપિયો આવ્યો. ઈ નહીં ઓલી દે તો બીજી એવી લેતા
પણ જો આના છૂટા વસૂલ થાય ને એવું કંઈક કરજો. હા, માથે રે એવું ન કરતા. આમને પા ન પાવી બે ને આટલી જ માર જોઈશે. એક જ ગોંટલો પીજે, જાયજી નહીં હો. તું ચાલુ કરી તમ તાર તોય પી જઈશ. વાહ સખી વાહ. તને નો ખબર પડે. જીમની દયાથી આ બધું છે. એ પછી આવે તો તમારે હકનું રહેવાનું. બોલો બોલો બાપુ, બોલો. શું સમાચાર આપું બાપુ? બરોબર છે બાપુ. હાલ ને હાલ જવું છું બાપુ. બરાબર બરોબર છે બાપુ. જાઉં જાઉં બાપુ જાઉં. પાછો જલ્દી જઈએ. જલ્દી. કારણ કે તારું કામ થઈ ગયું છે, જો મારું કામ બાકી છે. અરે ના બાપુ, હું તમ તારે એવો દગો બગો નહીં કરું. આવ્યું તમ તો 2 મિનિટ નો થાય. 2 મિનિટ મારે સમજાવવા જ પડે ને ઘરે. જો આ બધો દહકો દિમનેથી છે. કેટલા છૂટા અપાયા? આ તમે આમથી ના આવી કઈ છૂટા જોઈને તો આવી હું તો હું તમારું ઓળખું છું નહીં. તો પણ આ ઢોલકું રહ્યું ને એ વર્ષોથી હતું જ તે. તો અત્યારે છે ને હું 5 મિનિટમાં જઈને પાછો આવું. ત્યાં સુધી તમે છે ને આરામ કરો ઘડી, પછી આપણે ધમ મચાઈ દેવાની છે. અરે સ્વામી, અરે આપ શું વિચારી રહ્યા? અરે કઈ નહીં પિંગલા, અરે હું તારા અને મારા અમર મિલન વિશે વિચારી રહ્યો છું. અરે પિંગલા, આપણી પાસે એક અમરફળ છે. જો બીજું અમરફળ મળે તો એ અમરફળ ખાય આપણે બંને અમર બનીએ અને જન્મો જન્માંતર સુધી એકબીજા સાથે જીવન વિતાવી શકીએ. અશ્વપાલ ઘણી બધી વિદ્યાઓમાં પારંગત છે. એની પાસે બીજું અમરફળ પ્રાપ્ત કરવાની જરૂર કોઈ વિદ્યા હશે તો અત્યારે હું અશ્વશાળાએ જઈ અને અશ્વપાલને મળી અને બીજા અમરફળ વિશે વાત કરું છું. પિંગલા, હું અત્યારે જ અશ્વપાલને મળવા જાઉં છું. પરંતુ સ્વામી, અશ્વપાલ એટલો બધો હોશિયાર છે? અરે હા પિંગલા, અરે અશ્વપાલ ઘણી બધી વિદ્યાઓમાં ખૂબ જ પારંગત છે. અરે નહીં નહીં સ્વામી, અત્યારે હું તમને ક્યાંય નહીં જવા દઉં, અને જો જશો ને તો હું તમારી સાથે આજે રીસ રાખીશ. શું તમે મારી સાથે રીસ રાખશો? હા સ્વામી, અરે જો જશો તો જરૂર રીસ રાખીશ. અરે તો પિંગલા, હું આ ચાલ્યો. જોજો વળી પાછા મારી સાથે બોલતા નહીં. હે ઉંબરો ઓળંગો તો એ તમને મારા સમ છે, એ જુઓ કેવી ખીલી આજ પ્રીતની પૂનમ છે. હે ઉંબરો ઓળંગો તો તમને મારા સમ છે, ઉંબરો ઓળંગો
રંગો તો તમને મારા સામે જુઓ કેવી ખીલી આજે વિધની પૂનમ છે. તું મારો મોરલો ને હું તારી ઢેર તું મારો મોરલો ને હું તારી ઢેર. અરે મોર અને ઢેલ ને કેવા રૂડા હેત છે. મોર અને ઢેલ ને કેવા રૂડા હેત છે. જુઓ કેવી ખીલી આજ પ્રીતની પૂનમ છે. ઉંબરો ઓળંગો તો તમને મારા સામ છે. ઉંબરો ઓળંગો તો તમને મારા સામ છે. જુઓ કેવી ખીલી આજ પ્રીતની પૂનમ છે. એ તું મારો શ્યામ છે ને હું તારી રાધા. એ તું મારો શ્યામ છે ને હું તારી રાધા. શ્યામ અને રાધા ને કેવા રૂડા હેત છે. શ્યામ અને રાધા ને કેવા રૂડા હેત છે. જુઓ કેવી ખીલી આજે પ્રીતની પૂનમ છે. જુઓ કેવી ખીલી આજે પ્રીતની પૂનમ છે. ઉંબરો ઓળંગો તો તમને મારા સામ છે. ઉંબરો ઓળંગો તો તમને મારા સામ છે. જુઓ કેવી ખીલી આજ પ્રીતની પૂનમ છે. એ તું મારો તરોવર ને હું તારી વેલ. એ તું મારો તરોવર ને હું તારી વેલ. આ સરોવર ને વેલ ને કેવા રૂડા હેત છે. સરોવર ને હેત ને કેવા રૂડા હેત છે. જુઓ કેવી ખીલી વાહ બેટા વાહ. પ્રીતની પૂનમ છે. જુઓ કેવી ખીલી આજ પ્રીતની પૂનમ છે. અરે વાહ પગલા વાહ. અરે હર હંમેશની જેમ અરે તમે જીત્યા અને હું હાર્યો. અરે બસ સ્વામી, આવી મીઠી મીઠી વાતો કરીને અરે પછી આપ મને છોડી અને ચાલ્યા જાવ છો. અરે નહીં પિંગલા, અરે આજે તને છોડી હું ક્યાંય નહીં જઉં. મહારાજને કે જા મળવા આવે જા. અરે કહે દાસી શું સમાચાર છે? આવા દો. મહારાજને પ્રણામ. અરે કહે સકા શું સમાચાર છે? અશોપાલ તમને યાદ કરે. શું હસુપાલ મને યાદ કરે છે? હા, મહારાજ. અરે હું અત્યારે જ આવું સ્વામી છું. સ્વામી, અરે આ શું? અરે મારા સ્વામી, અરે અશોકપાલનું નામ સાંભળતા અચાનક દોડી અને ચાલ્યા ગયા. અરે શું અશોકપાલ એટલો બધો હોશિયાર હશે? અરે મારે પણ એ અશોકપાલને જરૂર મળવું જોઈએ. અરે ચાલો દાસીઓ, અરે મહારાજ પાછળ ચાલો. અરે પધારો પધારો મહારાજ, અરે પધારો. અરે હસુપાલ, અત્યારે મને યાદ કરવાનું કઈ કારણ? અરે મહારાજ, અરે ચાલો હું આપને અરે અદ્ભુત વિદ્યા શીખું. અરે હસુપાલ, વિદ્યા તો મારે શીખવી છે, પરંતુ એ પહેલા મારે તને કાંઈક પૂછવું છે. અરે મહારાજ, આપ ખુશીથી પૂછો. અરે હસુપાલ, મારી પાસે એક અમરફળ છે અને શું બીજું અમરફળ પ્રાપ્ત થાય એવી કોઈ વિદ્યા તારી પાસે છે? અરે હા મહારાજ, જરૂર છે. અરે મહારાજ, અરે બીજું અમરફળ અરે હું આપને જરૂર આપી શકું, પણ મહારાજ એ ફળ પ્રાપ્ત કરવા માટે ઘોર જંગલની અંદર તમારે 7 દિવસ સુધી અરે મહારાજ તપસ્યા કરવી જોઈએ. એ તપસ્યા દ્વારા અરે બીજું અમરફળ મહારાજ હું આપને જરૂર આપી શકું. ભલે હસુપાલ, અરે 7 દિવસ અરે તપસ્યા કરવાનું મને મંજૂર છે, પરંતુ હસુપાલ 7 દિવસ તપસ્યા કર્યા બાદ મને અમરફળ તો મળશે ને? અરે હા મહારાજ, જરૂર મળશે. તો કહે હસુપાલ, અરે એ તપસ્યામાં મારે ક્યાં બેસવું? અરે મહારાજ, ચાલો આપણે તપસ્યા કરવા માટે ચાલો.
અરે સારી છે, અને ત્યાં તમારું આસન ગ્રહણ કરવું. અરે મહારાજ, સર્વે સગા સંબંધીને ભૂલી એક જ ધ્યાન ધરી અને ઓમ ઓમ નામના જાપ મહારાજ જેત્યા કરો. ભલે અશ્વપાલ, 7 દિવસ બાદ હું તપસ્યામાં જાગ્યા બાદ તારી પાસે અમરફળ માગીશ. અત્યારે હું તપસ્યામાં જાઉં છું. બરાબર છે મહારાજ. અરે બસ કોઈની જરૂર નથી. અરે મહારાણી પિંગલાને મારી પ્રેમ ઝાડની અંદર ફસાવીશ. મારી પ્રચંડબાજી મને સવરી પડતી હોય તેમ લાગે છે. અલાખ નિરંજન. પરંતુ દાસી શા માટે? પરંતુ દાસી, આ તપસ્યાનો માર્ગ તેમને કોણે બતાવ્યો? અશ્વપાલે. અને તે લુચ્ચાની શું તાકાત છે જે મારા પતિને 7 દિવસ તપસ્યામાં મોકલે? ચાલો દાસીઓ, અત્યારે જ અશ્વપાલની અશ્વશાળે તેની અત્યારે જ મારે ખબર લેવી છે. અરે દાસીઓ, તમે અહીંયા જ ઉભા રહો, હું અશ્વપાલને મળી અને હમણાં જ આવું છું. અરે પધારો પધારો. અરે 92 લાખ મારવાની મહારાણી પધારો. અશ્વપાલ આપણું સન્માન સહિત સ્વાગત કરે છે. અરે હા અશ્વપાલ, હું તો અહીંયા આવી, પણ મારે તમારું કામ છે. 92 લાખ મારવાની મહારાણીને મારા જેવા ક્ષણિક જીવનનું સુપાન કહો તે કરવા તૈયાર છું. નહીં નહીં અશ્વપાલ, ક્ષણિક જીવન નહીં, પણ આપનું આ તેજસ્વીપણું મને ખેંચી લાવ્યું છે. મહારાણી પિંગલા, મારામાં શું એવું તેજસ્વી છે તે આટલું બધું ઊંચું સન્માન આપી રહ્યા છો? મારામાં શું એવી કલા છે કે મારી સમક્ષ આટલા બધા ખેંચાઈ આવ્યા? અશ્વપાલ, મને સાંભળવામાં આવ્યું છે કે આપ સંગીત વીણા બહુ સારી વગાડી જાણો છો, તો શું તે સર્વ સંગીત વીણાની વિદ્યા આપ મને શીખવશો? હા, જરૂર શીખવીશ. પણ મેં પણ સાંભળ્યું છે કે મહારાણી પિંગલા નૃત્ય ગાનની અંદર ઘણા નિપુણ છો. તો લ્યો, આજનો સમય હું આપને આપું. ભલે અશ્વપાલ, હું પણ આપનું વચન નહીં ઉથાપું. પાડલ પરની એવો ધણીનો રંગ એ લાગ્યો માણા રાજ. એ રસિયા પાડલ પરની ઓ ધણીનો રંગ લાગ્યો માણા રાજ.
કુવાને નવ આવઠા જેમાં પાણી ભરે પનિહાર આડ કુવાને નવ આવઠા જેમાં પાણી ભરે પનિહાર કાળા મથાનો માનવીને કાળા મથાનો માનવી મને માયા લગાડી કસિયા બાદલ પરની ઓઢણીનો રંગ લાગ્યો મારા રાજ કુવાને કાઠડે કેવડોને પડવેલ વધતી જાય કુવાને કાઠડે કેવડોને પડવેલ વધતી જાય એક પનિહારી પાતળીને એક પનિહારી એને માથલામાં વાળ રચિયા હાલત પરણી કોઠણીનો રંગ લાગ્યો મહારાજ નહીં ઓઠું તારા લાલ કસુમલ નહીં ઓઠું હિરને નહીં ઓઠું તારા લાલ કસુમલ નહીં ઓઠું હિરને આખી રંગાતી સુંદરીને આખી રંગાતી સુંદરી મારી સગી નરદ લાવી કસિયા બાદલ પરની ઓઢણીનો રંગ લાગ્યો મહારાજ અરે વાહ પિંગલા વાહ અરે તારા નૃત્ય ગાનનું અરે કોઈ મૂલ્ય નથી તારા નૃત્ય ગાને અરે પિંગલા અરે મને દીવાનો બનાવ્યો છે પિંગલા દીવાનો બનાવ્યો અરે હા અશ્વપાલ અરે મને પણ તમારી વીણા સાંભળી અરે બસ એમ જ થાય છે કે બસ નાચ્યા જ કરું અરે બસ નાચ્યા જ કરું અરે પિંગલા અરે પ્રીત કરી છે તો શું નિભાવશો તો અરે હા અશ્વપાલ અરે પ્રીત કરી છે તો હું જરૂર નિભાવીશ ये अच्छी प्रीत करना निभाना पड़ेगा ऐसी प्रीत करना निभाना पड़ेगा निभाना पड़ेगा निभाना पड़ेगा निभाना पड़ेगा निभाना पड़ेगा ચોમાસા का चार चार महीना आएगा ये चौमासा का चार चार महीना आएगा छतरी बिछा दे गोरी छतरी बिछा दे ये छतरी बिछा दो छोरा छतरी बिछा दो अच्छी प्रीत करना निभाना पड़ेगा ऐसी प्रीत करना निभाना पड़ेगा निभाना पड़ेगा निभाना पड़ेगा निभाना पड़ेगा निभाना पड़ेगा सियारा का चार चार महीना आएगा ये सियारा का चार चार महीना आएगा छतरी बिछा दे गोरी छतरी बिछा दे छतरी बिछा दो छोरा छतरी बिछा दो अच्छी प्रीत करना निभाना पड़ेगा ऐसी प्रीत करना निभाना पड़ेगा निभाना पड़ेगा निभाना पड़ेगा उनाला का चार चार महीना आएगा ये उनाला का चार चार महीना आएगा महीना आएगा महीना आएगा महीना आएगा छोरा महीना आएगा अच्छी प्रीत करना निभाना पड़ेगा ऐसी प्रीत करना निभाना
અરે પિંગલા કઈ વાહ તારા નૃત્ય ગાનનું અરે પિંગલા અરે કોઈ મૂલ્ય નથી તારા નૃત્ય ગાને અરે પિંગલા મને દીવાનો બનાવ્યો અરે વાહ પિંગલા વાહ અરે હા અશુપાલ તમારી વીણા સાંભળી અરે મારું મન પણ અરે ભરાતું નથી અરે બસ એમ થાય છે કે નાચ્યા જ કરું બસ નાચ્યા જ કરું અરે પિંગલા અરે ભગવાને તને કેવું અરે આ સરસ મજાનું રૂપ આપ્યું છે અરે આ રૂપને જોયા પછી અરે પિંગલા તારી સમક્ષ અરે હું ખેંચાતો ચાલ્યો આવું છું પિંગલા ખેંચાતો અરે ચાલ્યો હા અશુપાલ અરે અશુપાલ પરંતુ હું જ્યારે અહીંયાથી જઈશ અરે ત્યારે તો હું તમારી યાદમાં અરે ઝૂરીને મરી જઈશ અરે પિંગલા અરે તું અહીંથી જઈશ તો હું મરી જઈશ અરે તારા વિયોગમાં અરે હું અરે કેવી રીતે રહી શકીશ અરે પિંગલા તો તારું મિલન જો મારી સાથોસાથની હોય તો પિંગલા અરે હું કેવી રીતે રહી શકીશ અરે પિંગલા તારું મિલન તો મને સતાવશે અરે ના ના મારા પ્રેમ આવું ન બોલો અરે પિંગલા જો એમ થશે તો આ નગરી છોડી પિંગલા હું તો અરે થોભી જાઓ અશુપાલ અરે ભલે અશુપાલ અરે હું તમને અરે આવતે જન્મે મળીશ અરે પિંગલા અરે આવતે જન્મે અરે તું મને મળે તે પહેલા અરે હું કેટલી વખત અરે મરી ચૂક્યો છું એમ થશે તો રાજ્ય છોડી પિંગલા હું તો ચાલ્યો જઈશ અરે અશુપાલ અરે થોભી જાઓ અરે ભલે અશુપાલ અરે મારી પાસે એક અમરફળ છે અરે શું અમરફળ અરે હા અશુપાલ અમરફળ અરે તે અમરફળમાં એવા અધિક ગુણ છે કે જેને ખાવાથી આ મનુષ્ય દેહ હર હંમેશને માટે અમર બની જાય છે તો તે ફળ ખાય અને આપ અમર બનજો અને જેના પ્રતાપે હું તમને આવતે જન્મે જરૂર મળીશ અરે પિંગલા એ અમરફળ જો આપ મને આપશો તો એ અમર ખાય અરે હું અમર બનીશ અરે યુગો સુધી અરે હું અરે આપણી રાહ જોઈશ અરે પિંગલા એ અમરફળ ક્યારે આપશો અરે અશુપાલ અને તે અમરફળ હું તમને કાલે મત રાધી દેવા આવીશ જરૂર આવજો હો હા અશુપાલ અત્યારે હું જાઉં છું અને હું જરૂર આવીશ અરે પિંગલા અરે હું તમારી રાહ જોઈશ હો અરે હા અશુપાલ અરે હું હમણાં જ જઈને હમણાં પાછી આવું છું અરે આ ઘમંડી સ્ત્રી અરે જાણતી નથી આ તો અરે અશોપાલની માયા જાળ છે અશોપાલની માયા જાળની અંદર અરે બરોબરની ફસાણી છે મારી પ્રચંડ બાજી અરે મને સવરી પડતી હોય અરે તેમ લાગે છે અલાખ ને રંજા અરે દાસીઓ તમે અહીંયા જ ઉભા રહો હું હમણાં જ અશોકપાલને મળીને પાછી આવું છું આ મોડી રાત્રે આપ અહીં અરે શું ભાભીજીના કહેવાથી આવ્યા છો એમ ઠીક છે અરે પધારો અરે 92 લાખ મહારવાની મહારાણી અરે પધારો અરે લ્યો અશોકપાલ આ અમરફળ અરે મહારાણી પિંગલા આ અમરફળ અત્યારે અરે હું સુરક્ષિત મૂકી દઉં છું અરે આ ફળને અરે હું હમણાં જ ખાઈ લઈશ ભલે અશોકપાલ અરે બસ અરે મારો પ્રેમ બહુ જીવશે અને આ અમરફળના પ્રતાપે હું એમને આવતે જન્મે જરૂર મળીશ પરંતુ અશોકપાલ આ અમરફળ ખાઈ લેજો હો ને અરે હા પિંગલા આ અમરફળ અરે હમણાં જ હું ખાઈ લઈશ અને અમરફળના પ્રતાપે અરે પિંગલા અરે આવતે જન્મે હું આપને જરૂર મળીશ પરંતુ અશોકપાલ મારા મૃગ તરછાને છોડ્યા બાદ અરે મારું આ હૈયું અરે ફાટી પડતું હતું અરે મારે અશોકપાલ અરે મારા પ્રેમની પ્રસાદી જોઈએ છે અરે તારે શું તારા પ્રેમની પ્રસાદી જોઈએ છે હે અરે હા તો હવે અશોકપાલ લે તું પણ ખાઈ લે અરે આ પ્રેમની પ્રસાદી અરે ચૂ કમ જાત નારી ને પ્રીત કરી સુધાય અરે ચૂ કમ જાત નારી ને પ્રીત કરી સુધાય અરે કમ જાત પિંગલા નારી ને પ્રીત કરી સુધાય કમ જાત પિંગલા નારી ને પ્રીત કરી સુધાય અરે ચાલો દાસીઓ અરે કોઈ જોઈ જાય અરે તે પેલા ચાલો જલ્દી ચાલો અરે કાંઈ નહીં અરે નાલાક અશોકપાલે મને ચાબુકના માર માર્યા અરે ચાલો જલ્દી અરે રાજમહેલમાં ચાલો શું અરે જલ્દી ચાલો
અરે સબૂત મારાથી દૂર જવા લાગ્યા હતા અને એનું જ કારણ આ અશ્વપાલ. તેને આ શહેર છોડવા માટે મેં એક તરકીબ રચી હતી, પણ તે તરકીબમાં હું પોતે જ ફસાઈ ગઈ. અરે ભલે ભાભી, અરે ખૂબ જ ખરાબ થયું. ચાલો હું તમને તમારા આવાસ સુધી મૂકી આવું. પરંતુ દિયરજી, અરે જતા આગળ આપ મને એક વચન આપશો? અરે ભાભી, માતાને પુત્ર પાસે વચન ન માગવાનું. હું આપને માતા સમાન માનું છું, માટે તમે આજ્ઞા કરો. અરે દિયરજી, આ સર્વ વાતની જાણ તમારા મોટા ભાઈને ન થવી અરે જોઈએ. ભલે ભાભી, અરે મારું તમને વચન છે કે આ વાત મારા મુખેથી કદાપી જાહેર નહીં થાય. રાણીબાને બચાવવો પડશે ને. બચાવ તો પડશે જ ને હવે. તો હું કહું ને એમ કરો ને તો તમારા રાણીબા બચે. તમને મહારાજ પૂછે કે આ હેન્ડલના માર કોને માર્યા તો તમે શું કહેશો? એમ નહીં કહેવા. તમારે રાણીબાને બચાવવા હોય તો કહેવાનું કે આ હેન્ડલના માર યુવરાજ વિક્રમે માર્યા. હા કહેવાનું, એટલું નહીં કહેવાનું, એમ કહેવાનું પાછું કે યુવરાજ વિક્રમે કુદૃષ્ટિની નજર માંડી. હા, અને એમાં રાણીબાએ હાનાકાની કરીને પછી હેન્ડલના માર માર્યા તો તમારા રાણીબા બચી જાય. બચી જ જાય ને. હું કહું એમ કરો એટલે બધું થાય. મને બાપુએ રાખ્યો હું લેવા, આવું બધું કરવા રાખ્યો હે. હા હવે તું સમજી કહીશ ને તો બચાવવા કે જઈએ. બચાવવા હે ને? બરોબર છે. હાલ તો ભાઈ બચાવી લેજો. અરે દાસી, ક્યાં છે મારી પિંગળા? અરે મહારાજ, હું તમને શું વાત કરું? અરે વાત કરતા તારી વાચા કેમ અટકાય છે? અરે જલ્દી કહે, મારી પિંગળા ક્યાં છે? અરે મહારાજ, યુવરાજ વિક્રમે રાણીબા ઉપર કુદૃષ્ટિ કરી હતી અને રાણીબાએ આના કરતા યુવરાજ વિક્રમે તેને ચાબુકના માર માર્યા. અરે નહીં નહીં, આ વાત ક્યારે સત્ય ન હોય. અરે વિક્રમ તો મારો લક્ષ્મણ જેવો ભાઈ છે, પરંતુ જો દાસી અરે આ વાત કહેવી સત્ય હશે તો હું વિક્રમને જીવથી મારીશ, નહીતર તને મારા હાથે કોઈ નહીં છોડાવી શકે. કહે પિંગળા ક્યાં છે? અરે મહારાજ, જો અમારી પર વિશ્વાસ ન હોતો હોય તો આ રે રાણીબા, જોઈ લ્યો. અરે વિક્રમ, તને મારા હાથે આજે કોઈ નહીં છોડાવી શકે.